કરવાના જ. જ્યાં પરમાત્માની એકતા અને જીવ માત્ર પ્રત્યેનું કરુણા ધબકતી હોય એ બધું જ આરહંત્યનો વિસ્તાર છે. જ્યાં જીવ હિંસા હોય, તામસી દેવોની ઉપાસનાઓ હોય, જ્યાં પંચેન્દ્રિય જીવોની હત્યા હોય, ત્રસ્ત જીવોની ભયંકર હિંસા થાય, એવી રીતે બધી પૂજા અર્ચના થતી હોય, એ બધું મિથ્યા. તમારે ત્યાં થતું હોય તો તમારે ત્યાં બી મિથ્યાત્વ કહેવાય, એમને ત્યાં થતું હોય એ બી મિથ્યાત્વ કહેવાય. તમે પ્રભુની ભક્તિના આનંદમાં જમણ કર્યું હોય, એ વખતે જે જમવા આવે એને જમાડો તો સમ્યક. તો એમાં ભેદ પાડીને તમારે નહીં આવવાનું, અમારા પૂરતું જ છે, એ તો મિથ્યાત્વ થઈ ગયું. વ્યવસ્થા જ ના રહે. વ્યવસ્થા કરનારો એ છે, આપણે નહીં. 500 માણસની રસોઈમાં 5000 માણસ જમી જાય. તમે તો ઠીક છે, ચપટી માત્ર આપનારા છો. એ સીધે સીધા 5-5 મણના થેલા જ રવાના કરે છે. એ થોડોક તો ભરોસો રાખો. આજ સુધી ભલે ચૂંદડીમાં ક્યારે ખૂટ્યું હોય એવું સાંભળ્યું નથી મેં. ત્યારે બધા માટે રસોડું ખુલ્લું મૂકે, એટલું વધે. યશોવીજી હું અમે 3 જણા અમે બધા જયારે એમપીમાં પ્રતિષ્ઠા કરવા ગયા ને, એમપીમાં જરા આપણા કરતા થોડું વધારે સારું વાતાવરણ. એક ગામમાં પ્રતિષ્ઠા હતી, સ્થાનકવાસીને આપણા 2 વર્ગ પડી ગયેલા. સ્થાનકવાસીઓ આપણો બહિષ્કાર કર્યો તો ગામના 400 મુસલમાનો ઉભા થઈ ગયા કે તુમારા સબ કામ હમ કરેંગે, પ્રતિષ્ઠા ઠાટ છે કરાવો. તો તુમારા બની એક બાજુ બેઠ ગયે. બધા મુસલમાનોએ કામ કર્યું. 10 ઘર હતા આપણા, તો બધા મુસલમાનો આવીને ઉભા રહ્યા ખડે પગે. એટલે કે તમે માનો એવું બધે નથી હોતું. હિન્દુસ્તાન છે ને શ્રદ્ધાનો દેશ છે. હવે ત્યાં આગળ ફલે ચૂંદડી કરી આપણે. સ્થાનકવાસીઓ મારા બેટા આવે નહીં, પણ રોજ જમણ કરે ઘરમાં. મીઠાઈ બજાર રોજ ખાય, પોતે કરે ઘરે બનાવીને. હું તમારે ત્યાં જમવા નહીં, પણ પ્રતિષ્ઠા એટલે જમશું તો ખરું ખરા જ. આ એવા હોય છે બધા આતંકી. તો જયારે ફલે ચૂંટણી કરી 5000 માણસના અંદાજથી ત્યાં આગળ બુંદી બનાવવાનો રિવાજ છે. અડદની બુંદી, ચણાની નહીં, અને દૂધમાં બનાવવાની અડદની બુંદી, ત્યાં એ રિવાજ છે. તો લગભગ 3 ખાટલા ભરીને લોકો બનાવી. 3 ખાટલામાં 5000 માણસ જમી રહેશે. 5000 માણસ જમી ગયું ને ત્યારે એક જ ખાટલો ખાલી થયો હતો, 2 બાકી હતા. નથી ભાવતી બધા. એ તો હું પૂછવા નતો ગયો. અમને તો ભાવી જ નહીં, અમે તો પેટ ભરીને ખાધી. એ બીજા ન ભાવે એવું તો ના માની શકાય. એ લોકોને 10 દાડા સુધી આ બધી બુંદી પૂરી કરવા માટે ગામના ગોંદરે ઉભા રહે. જેટલી મોટરો અને બસો આવે બધાને ધોબા ભરી બુંદી આપે કે લઈ જાઓ ભગવાનની પ્રસાદી. ત્યારે માંડ 15 દાડે બુંદી પૂરી થઈ. દ્વારકા પ્રતિષ્ઠામાં 3 ઠેકાણે પ્રતિષ્ઠા કરી, 3 આ બન્યું. 5000 નો માલ 50000 માણસ ખાઈ ગયો, અને તોય વધેલું. એટલે કે બધું આપણે જ કરીએ એવું નહીં માનવાનું.